સ્વાગત છે। દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 17મી રથયાત્રાના અનુસંધાને ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। દાહોદના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 17મી રથયાત્રાના અનુસંધાને ડીવાયએસપી ભંડારીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં દાહોદ શહેરના તમામ આગેવાનો હાજર રહ્યા હતા અને આ રથયાત્રામાં ભાઈચારાની ભાવનાથી શાંતિપૂર્વક માહોલમાં સમાન થાય તે માટે ડીવાયએસપી ભંડારી તરફથી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, દાહોદ। લોકો કરે છે એ થોડું વધારે સારી રીતે કરવામાં આવે, હાઇલાઇટ વાતાવરણ સારું બને। આપણે શું માહોલ બનાવવાનો છે સરસ કે માહોલ કેમ પોઝિટિવ। પોલીસ સ્ટેશન ખાતે આગામી તારીખ 7ના રોજ દાહોદ ખાતે નીકળનાર ભગવાન જગન્નાથજીની 17મી રથયાત્રા નિમિત્તે સુલેહ શાંતિ જળવાઈ રહે, કોમી સૌહાર્દનું વાતાવરણ બન્યું રહે અને અન્ય કોઈ કંકાસ ના થાય તે માટે તમામ ધર્મોના, સંસ્થાઓના વિવિધ પ્રતિનિધિઓને બોલાવી શાંતિ સમિતિ મિટિંગ કરવામાં આવી હતી, જેમાં તમામ પક્ષોને ભેગા મળે કોમી સૌહાર્દના વાતાવરણ સાથે તહેવાર ઉજવવામાં આવે એ પ્રકારની અપીલ કરવામાં આવી છે અને તમામ આગેવાનો તરફથી પણ આ માટે ખાતરી મળી છે તથા કાયદો વ્યવસ્થા માટે શું થઈ શકે તે માટે પણ જરૂર સૂચનો સલાહ પણ મંગાવવામાં આવી હતી। એ અન્વયે આગળ રણનીતિ નક્કી કરવામાં આવશે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।